ગત તારીખ 6 એપ્રિલ 2025ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપમાં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા, તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે. આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી, જેમાં RMC અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી. આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન ડોડિયાને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની રાજકોટ તાલુકા પોસ્ટેમાં BNS ની કલમ 91 તથા 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ મહિલા પાસેથી 4 લાખની કિંમતનું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવેલ છે. આ મહિલા વિરુદ્ધ અગાઉ DCB પોલીસ સ્ટેશનમાં PC-PNDT એક્ટ પ્રીકન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક મુજબનો ગુનો નોંધાયેલ છે. એનો મતલબ કે 2021 થી તો આ કરતી જ હતી, પણ એના પછી 10 મહિના જેટલું જેલમાં હતી. ત્યારબાદ કેટલી વાર કર્યું છે, કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે. છેલ્લા 1 મહિનાથી SOG શાખા આ મહિલાની પાછળ હતી, જેમાં 2 અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે, એનું નામ છે કીર્તિ. આ કીર્તિને ફોન કર્યો હતો અને એ એજન્ટની મદદથી, જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો જ આના સુધી પહોંચી શકો તેવું હતું. આ ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને 2 મહિલા, જેમાં 2 મહિલાને એક એવી રીતે કે એને કરાવવું છે પરીક્ષણ, તેવી રીતે આ વચમાં એજન્ટનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન ડોડિયાની પકડ. 20,000ની ફી નક્કી કરવામાં આવી હતી, પણ થોડીક બીજી રકજક થતા 16,500માં પછી છેલ્લે નક્કી એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે એને હોમ કેર નર્સિંગનો અભ્યાસ કરેલો છે. આ એક ટ્રેપ હતી અને એમાં તો ટ્રેપમાં તો પછી જે આપણા શાહેદો છે, હા, જો એ બહાર આવશે તો 100% એમની પણ આપણે 2021 થી ગણીએ તો લગભગ 3-4 વર્ષ તો થઈ ગયા, પણ હજી વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર. રિમાન્ડ બાદ વધુ આમાં તથ્યો બહાર આવશે. ફ્લેટ એનો હતો નહીં, એક પારુલબેન કરીને એક નો છે, તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરીને, અને એને કોઈક મદ્રાસીને આમાં ભાડે પણ રાખેલા. હા, એ વાત સાચી છે. હા, એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ તજવીજ થશે ત્યારે આ બધા તથ્યો સામે આવશે.